ગોતામાં ઠેર ઠેર ખાડા ગોતામાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ગોતામાં રોડ બિસ્માર બની ગયો છે। ખાડાઓનું સામ્રાજ્ય। રહેણાંક વિસ્તારમાં ખાડાથી લોકોને હાલાકી પડી રહી છે। માત્ર 25 ખાડાઓ હોવાનો તંત્રએ દાવો કર્યો હતો તો ઠેર ઠેર ખાડાને પગલે અકસ્માતનો ભય પણ વધ્યો છે। 25 ખાડાના દાવા। ગોતામાં ખાડાનો દરિયો જોવા મળી રહ્યો છે। કાગળ પર વિકાસ, ગોતામાં ખાડાનો વિનાશ છે તો ગોતામાં બિસ્માર રોડ ખાડાનો કહેર જોવા મળી રહ્યો છે। રહેણાંક વિસ્તારમાં મોટા ખાડા પડતા તંત્રના દાવા સામે હકીકત સામે આવી છે તો શહેરમાં માત્ર 25 ખાડાનો મનપાએ દાવો કર્યો હતો, પરંતુ જમીની વાસ્તવિકતા કંઈક અલગ જ છે। ગોતામાં અનેક એવા વિસ્તાર, રહેણાંક વિસ્તારમાં ખાડા રાજ જોવા મળી રહ્યું છે। જો કે મનપાએ ખાલી 25 જ ખાડા શહેરમાં પડ્યા હોય એવો દાવો કર્યો હતો, પરંતુ સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરોથી સતત કાલથી રિપોર્ટ બતાવી રહ્યું છે કે ક્યાં કેટલા ખાડા પડ્યા છે। ખખડધજ રસ્તાઓથી જનતા પરેશાન છે, વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે, અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અને બીજી તરફ મનપાના અધિકારીઓ ચેમ્બરમાં બેઠા બેઠા દાવા કરી રહ્યા છે કે માત્ર 25 ખાડા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા જોડાઈ ગયા છે। દિવ્યા, અમદાવાદમાં તમે ગ્રાઉન્ડ ઝીરોથી રિપોર્ટ બતાવી રહ્યા છો। ગઈકાલે પણ જોયું કે એસજી હાઈવે પર કેટલા ખાડા હતા। આજે તમે કયા વિસ્તારમાં છો અને વરવી વાસ્તવિકતા શું છે? હિના, ગોતામાં વિકાસના નામે ક્યાંક ખાડાઓનો વિનાશ જ વેર્યો હોય તેમ કહીએ તો કોઈ નવાઈ નથી, કારણ કે તંત્રને તો માત્ર 25 જેટલા જ ખાડા દેખાય છે, પરંતુ વાસ્તવિકતા શહેરની કંઈક અલગ જ જોવા મળે છે અને તેના જ આ દ્રશ્ય જોવા મળે છે કે શહેરમાં એક નહીં પરંતુ અનેક ખાડાઓ છે। 25 વિસ્તારોમાં અલગ અલગ ખાડાઓ છે જે કદાચ ગણી પણ શકાય નહીં તેવા પ્રકારની સ્થિતિ છે અને આ જ ખરાબ રોડ રસ્તાના કારણે લોકો પણ પરેશાન થઈને અહીંયાથી જ જતા નજરે પડે છે। જો અકસ્માત પણ થાય તેવો પણ ભય લોકોને અહીંયા સતાવે છે। હાલ જે દ્રશ્યમાં આપ જોઈ શકો છો, ગોતા પાસેનો જે વિસ્તાર છે કે જ્યાં ખાડાઓની ભરમાર જ જોવા પડે છે। અનેક ખાડાઓ અહીંયા છે અને એ જ ખાડાઓમાં અનેક વાહન ચાલકો જીવના જોખમે પસાર થાય છે। ફૂલ સ્પીડમાં જો કદાચ અહીંયાથી જાય તો પણ લોકોને જોખમ ઊભું થાય અને અકસ્માતનો ડર રહે તેવી શક્યતાઓ છે। હાલ ખાડાઓની ભરમારમાં લોકો હેરાન અને પરેશાન થઈને જતા નજરે છે તે પડી રહ્યા છે। હાલ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં સંદેશ ન્યૂઝે ગઈકાલે પણ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું હતું। ત્યાં બોપલ, શેલા સહિતના તમામ વિસ્તારમાં પણ ખાડે જ ખાડા જોવા મળ્યા હતા। ત્યારે આ બાજુનો આખો રોડ છે તે ખાડાઓની ભરમારમાં જોતો નજરે પડી રહ્યો છે। બીજી તરફ નજર કરીએ તો હજી પણ વરસાદી પાણીનો ક્યાંક નિકાલ નથી થતો, કાદવ કીચડ રહે છે અને તેના જ કારણે લોકો હેરાન પણ થાય છે। અહીંયાથી વાહન લઈને પસાર થવું એટલે કંટાળાજનક પરિસ્થિતિ અને અકસ્માતનો પણ ભય સતાવે અને એ જ પ્રકારની સ્થિતિમાં વાહન ચાલકો પણ પસાર થાય છે। કોઈક રોંગ સાઈડમાંથી પણ અહીંયા પસાર થતું નજરે પડે છે। ત્યારે વારંવાર આ પ્રકારે રોડ રસ્તાની ખરાબ હાલત અને દયનીય હાલત જોવા મળે છે। તેમ છતાં પણ પ્રશાસનને તો માત્ર 25 જેટલા જ ખાડા દેખાય છે। એક બાજુ આ રહેણાંક વિસ્તાર છે કે જ્યાં હજી પણ એક તરફનો આખો રોડ છે તે બેસી ગયેલો પણ નજરે પડી રહ્યો છે, પરંતુ પ્રશાસનને તો માત્ર 25 ખાડા જ દેખાય છે, કારણ કે આજુબાજુના જે વિસ્તારોના ખાડા છે તેમાં લોકો હજી પણ પરેશાન થઈ રહ્યા છે। હજી પણ રોડ રસ્તાનો વ્યવસ્થિત છે તે થયા નથી અને લોકો હેરાન થતા નજરે પડે છે। ત્યારે અહીંયા પણ કેવી રીતે લોકો પસાર થાય છે તેના પણ દ્રશ્ય અહીંયા જોઈએ તો અત્યારે હાલની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ અને દયનીય છે તે જોવા મળી રહી છે। ખરાબ રોડ રસ્તામાં અહીંયા જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અકસ્માત પણ અહીંયા થયો કે જે ખાડાઓના કારણે થયો, કે કારણ કે અહીંયાથી ગાડી આગળ નીકળી શકતી નથી અને લોકો અકસ્માતનો પણ ભય સામનો કરતા નજરે પડે છે। અકસ્માત અહીંયા થયો છે એ પણ આપ જોઈ શકો છો કે વારંવાર ખાડાઓની હાલત અને ખરાબ ખાડાઓના કારણે લોકો પણ પરેશાન થાય છે અને લોકો હેરાન થતા પણ નજરે પડે છે। ત્યારે અહીંયા પણ અકસ્માતનો ભય પણ લોકોને સતાવતો હોય છે। ત્યારે હજી તો અમે વાત કરીએ છીએ એની પહેલાં જ આ જ ખાડાઓ નજરે છે તે પડ્યા છે અને એ જ ખાડાઓમાં લોકો અત્યારે પસાર થતા, હેરાન થતા, હાલાકી ભોગવતા નજરે પડે છે। ત્યારે આ જ ખાડાઓ સારા કરવામાં આવે, વ્યવસ્થા કરવામાં આવે, સારા રોડ બનાવવામાં આવે તેવી અપીલ છે તે અહીંની પ્રજા જરૂર કરી રહી છે, કારણ કે વિવિધ વિસ્તારોમાં અમે જ્યાં જ્યાં ફર્યા ત્યાં ખરાબ હાલત અને ખરાબ રોડ જ નજરે પડ્યા છે। જી બિલકુલ દિવ્યા, અમારી સાથે જોડાવા બદલ આભાર।